વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ વિભાગના વિડિયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ઓર્ગેનાઇઝેશન્સ ઓફ કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે પાઠ 8 પૂર્ણ કર્યો. આજે આપણે આપણો નવો પાઠ કે જેની અંદર આંતરિક વ્યાપારની આજે આપણે પાઠની અંદર વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પાઠ છે જેની અંદર આપણે ધંધાકીય આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણની અંદર આપણે વ્યાપાર વિશે અભ્યાસ કર્યો, જેની અંદર વ્યાપારના આપણે બે પ્રકારો જોયા. એક વ્યાપાર આંતરિક વ્યાપાર છે અને બીજો વ્યાપાર એ વિદેશ વ્યાપાર છે. આંતરિક વ્યાપાર જે છે એ દેશની સરહદ અંદર થતા વ્યાપારને આપણે આંતરિક વ્યાપાર કહીએ છીએ અને દેશની સરહદ બહાર જે વ્યાપાર થાય એને આપણે વિદેશ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આજે જે વાત કરવાના છે એ છે આંતરિક વ્યાપાર. આંતરિક વ્યાપારના આ પાઠની અંદર આપણે આંતરિક વ્યાપારનો અર્થ અને વ્યાપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ, જેની અંદર ખાસ કરીને જથ્થાબંધ વ્યાપાર અને છૂટક વ્યાપાર, એમાં ખાસ કરીને જથ્થાબંધ વ્યાપારી દ્વારા ઉત્પાદકને અને છૂટક વ્યાપારીને આપવામાં આવતી સેવાઓ, આ ઉપરાંત છૂટક વ્યાપારી દ્વારા જથ્થાબંધ વ્યાપારી અને ઉત્પાદકને આપવામાં આવતી સેવાઓ, ખાસ કરીને છૂટક વ્યાપારના ફાયદા અને ગેરફાયદા. ત્યારબાદ છૂટક વ્યાપારની અંદર જે જુદા જુદા પ્રકારો છે, જેની અંદર ફરતી દુકાનો છે, જેની અંદર ફેરિયાઓ, કામચલાઉ વેપારીઓ, નિશ્ચિત દિવસના વેપારીઓ, ત્યારબાદ કેટલીક સ્થાયી દુકાન જેની અંદર મોટા પાયા પરની છૂટક વેપારીઓ, ખાતાવાળી દુકાન, તો ખાતાવાળી દુકાનના લાક્ષણિકતાઓ, સંકળાયેલી દુકાન તો એની લાક્ષણિકતાઓ, ટપાલ વ્યવહારી દુકાન, ત્યારબાદ ફ્રેન્ચાઇઝી, સુપરમાર્કેટ, શોપિંગ મોલ અને વેચાણની અન્ય પદ્ધતિ, જેની અંદર સ્વયં સંચાલિત યંત્ર, પછી ટેલિફોનિક માર્કેટિંગ, ત્યારબાદ ઇન્ટરનેટ માર્કેટિંગની આપણે વાત કરવાના છે. આ ઉપરાંત વ્યાપારના પારિભાષિક શબ્દ, જેની અંદર કેશ ઓન ડિલિવરી, ફ્રી ઓન બોર્ડ, પછી માલની પડતર, વીમો અને ગાડા ભાડું કે ભૂલચૂક, લેવી દેવી, પછી ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન, આ બંને વચ્ચેનો તફાવત, છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારી વચ્ચેનો તફાવત, આટલા મુદ્દા આ પાઠની અંદર છે. જેમાં સૌથી પહેલાં છે આંતરિક વ્યાપારનો અર્થ. મેં તમને વાત કરી એમ, દેશની ભૌગોલિક સીમાની અંદર થતા વ્યાપારને આપણે આંતરિક વ્યાપાર કહીએ છીએ. ઘણી વખત ગુજરાતની અંદર જો ફ્રૂટ છે, મોટાભાગની ગુજરાતની અંદર સફરજનનું જે ફ્રૂટ આવે છે એ જમ્મુ કાશ્મીરથી આવે છે, તો એ પણ આંતરિક વ્યાપાર છે. ઘણી વખત ગુજરાતની અંદર પંજાબથી ઘઉં આવે અથવા તો ગુજરાતમાંથી ચોખા પંજાબમાં જાય, તો એ પણ એક પ્રકારનો આંતરિક વ્યાપાર છે. આ રીતે દેશની ભૌગોલિક સરહદની અંદર થતા વ્યાપારી પ્રવૃત્તિને આપણે આંતરિક વ્યાપાર કહીએ છીએ. આ બધું જ આપણે પહેલા પાઠની અંદર ઓનલાઈન શિક્ષણની અંદર અને પ્રત્યક્ષ શિક્ષણની અંદર પણ ભણી ગયા છે. ત્યારબાદ આ પાઠની અંદર એક અગત્યનો મુદ્દો આવે છે. પહેલો એ છે વર્તમાન સમયની અંદર જે વ્યાપારી પ્રવૃત્તિઓ છે એ વ્યાપારી પ્રવૃત્તિનું અહીં વર્ગીકરણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચર દરમિયાન તમે તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 100 ખુલ્લું રાખજો, જેથી તમને નાના નાના ટૉપિક છે, એક એક લીટીની જ બધી ટૉપિકો છે, એટલે એ ટૉપિકો સમજવામાં તમને અનુકૂળતા રહે. એટલે ખાસ કરીને તમે તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 100 ખુલ્લું રાખજો. જો અહીં તમે જોઈ શકો છો મેં બ્લેકબોર્ડ ઉપર બધી જ માહિતી, ખાસ કરીને આટલી માહિતી જે લખી છે એટલી માહિતીનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ખાસ કરીને વ્યાપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ. અહીં વ્યાપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ 4 રીતે જોવા મળે છે, બરાબર? તો જેની અંદર 4 રીતે વર્ગીકરણની અંદર સૌથી પહેલાં છે સરહદની દ્રષ્ટિએ વ્યાપારનું વર્ગીકરણ. જો દેશની સરહદમાં જ વ્યાપાર થતો હોય તો એને આંતરિક વ્યાપાર કહેવાય છે. જો વ્યાપાર દેશની સરહદ પાર થતો હોય તો એને વિદેશ વ્યાપાર કહે છે. ટૂંકમાં દેશની સરહદને આધારિત વ્યાપારી પ્રવૃત્તિના વર્ગીકરણની અંદર 2 પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિ જોવા મળે છે. દેશની અંદર થતા વ્યાપારને આપણે આંતરિક વ્યાપાર અને દેશની બહાર થતા વ્યાપારને આપણે વિદેશ વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર
મોટા ભાગના આપણે વિદેશ વ્યાપાર પણ થાય છે અને દેશની અંદર સૌથી મોટા પાયે આજે દરેક રાજ્યની કેટલીક ને કેટલીક જરૂરિયાતો માટે અન્ય રાજ્યો ઉપર આધાર રાખવો પડે, જ્યારે અન્ય રાજ્યો પણ બીજા રાજ્યો ઉપર આધાર રાખતા હોય છે. એને કારણે બે દેશની સરહદની અંદર આવેલા જુદા જુદા પ્રદેશો કે રાજ્યો કે જુદા જુદા વિસ્તારો કે જુદા જુદા શહેરો વચ્ચે આજે આપણને આંતરિક વ્યાપાર જોવા મળે છે. અને ઘણી વખત આર્થિક રીતે આપણે વિદેશ વ્યાપાર પણ કરવો પડે છે. હવે ખાસ કરીને ઉત્પાદકે માલનું ઉત્પાદન કર્યું અને ઉત્પાદકે માલનું ઉત્પાદન કર્યા પછી માલને ગ્રાહક સુધી પહોંચાડવાનો, એટલે કે વપરાશકર્તા સુધી પહોંચાડવું, એટલે કે વિતરણની દૃષ્ટિએ જો વ્યાપારના પ્રકાર જોઈએ તો એક છે પ્રત્યક્ષ વ્યાપાર અને બીજો છે પરોક્ષ વ્યાપાર. અહીં પ્રત્યક્ષ વ્યાપારની અંદર ઉત્પાદક પોતે જ સીધો ગ્રાહકને માલ આપે છે, જ્યારે પરોક્ષ વ્યાપારની અંદર ઉત્પાદક સીધો ગ્રાહકને માલ આપતો નથી, પરંતુ વચ્ચે કેટલાક મધ્યસ્થીઓ હોય છે જેને આપણે જથ્થાબંધ વ્યાપારી અને છૂટક વ્યાપારી કહીએ છીએ. બરાબર? એટલે કે ઉત્પાદક પાસેથી ખાસ કરીને જથ્થાબંધ વ્યાપારી માલ લઈ આવે મોટા જથ્થામાં અને ત્યારબાદ એ છૂટક વ્યાપારીને એની જરૂરિયાત મુજબ આપે ને છૂટક વ્યાપારી જે છે એ ગ્રાહકને તેની જરૂરિયાત મુજબ એને માલ પ્રોવાઈડ કરે છે. હવે આ બધો વિતરણની દ્રષ્ટિએ. તો ઘણી વખત નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ ઘણી વખત ઉત્પાદકો ગ્રાહકોને શાખ ઉપર માલ આપતા હોય, એટલે કે ઉધાર. બરાબર? મેં તમને વાત કરી હતી કે આપણે તમારી પણ બાજુની જે પણ કરિયાણાની દુકાન હશે કે મોલ હશે ત્યાં તમે રોજને રોજ વસ્તુ લેવા જાઓ પણ રોજને રોજ પેમેન્ટ ન આપતા હો. તમે એક ડાયરી રાખતા હોય કે નોંધ પોથીની અંદર એ કઈ વસ્તુ લાવ્યા અને એની કિંમત કેટલી હતી એની તમે શું કરો? નોંધ કરો. પછી મહિનાના અંતે તમે એની ચૂકવણી કરો, જેને આપણે શાખ ઉપર કહીએ છીએ. ઘણી વખત આ શાખ અઠવાડિયાની હોય, 15 દિવસની હોય, 1 મહિનાની હોય, 2 મહિનાની હોય, 6 મહિનાની હોય, આવી રીતના શાખ ઉપર વ્યવહાર થાય છે. અને કેટલાક વ્યાપાર એવા હોય છે જે રોકડ વ્યાપાર હોય છે. દાખલા તરીકે જે પણ વેપારીઓ હોય કે ગ્રાહક હોય એ પોતાના ઉત્પાદક પાસેથી નાની સૂની વસ્તુઓ રોકડમાં લેતા હોય છે. તો આ પ્રકારની નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ શાખ ઉપરનો વ્યાપાર અને રોકડ વ્યાપાર જાય છે. ત્યારબાદ માલની રવાનગી. તમને પેમેન્ટ કરી દે એટલે તમે માલને રવાનગી કઈ રીતે કરો છો? જો તમારી પાસે ઘણી વખત માલ હાજરમાં પડ્યો હોય ને તો તમે સીધો માલની રવાનગી કરી દો. અને ઘણી વખત તમારી પાસે હાજરમાં માલ ન પડ્યો હોય પણ તમે માલનો ઓર્ડર ઉપર આપ્યો છે અને તમારી પાસે માલ આવવાનો છે અને તમારે સૌથી પહેલાં જે માલ આવે એ તમારે આ વ્યક્તિને આપવાનો છે, તો આવી રીતે તમે કેટલીક વ્યક્તિઓને માલ આપવાના, માલ તમારી પાસે હાજર નથી પણ જ્યારે તમારી પાસે માલ હાજર થશે ત્યારે તમે એ વેપારીને માલ રવાનગી કરશો. તો આવી રીતે વાયદાઓનો પણ વ્યાપાર જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વ્યાપારી પ્રવૃત્તિઓના વર્ગીકરણની અંદર જો તમને 2 માર્કની અંદર આ પાઠમાં પ્રશ્ન પૂછાય તો અથવા તો તમારા સમજ અને ખ્યાલ માટે ભવિષ્યની અંદર તમે માર્કેટની અંદર જ્યારે જશો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે વ્યાપારી પ્રવૃત્તિનું વર્ગીકરણ એક સરહદની દ્રષ્ટિએ થાય, એક વિતરણની દ્રષ્ટિએ થાય, એક નાણાં ચૂકવણીની દ્રષ્ટિએ થાય અને ત્રીજું માલની રવાનગીની દ્રષ્ટિએ થાય. સરહદની દ્રષ્ટિએ આંતરિક વ્યાપાર અને વિદેશી વ્યાપાર થાય, વિતરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ વ્યાપાર અને પરોક્ષ વ્યાપાર થાય. પાછા પરોક્ષ વ્યાપારમાં પણ 2 પ્રકાર છે કે જથ્થાબંધ ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલનો મોટો જથ્થો લઈ આવે અને છૂટક વેપારીને આપે. છૂટક વેપારી એને પણ નાના નાના જથ્થામાં વિતરણ કરીને ગ્રાહકને આપે. નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ તો ઘણી વખત કેટલાક ધંધાની અંદર માલનું વેચાણ શાખ ઉપર થતું હોય છે અને કેટલીક વખત રોકડથી થતું હોય. તો આ પણ નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ આપણને વ્યાપારી પ્રવૃત્તિમાં વર્ગીકરણ જોવા મળે છે. માલની રવાનગીની દ્રષ્ટિએ માલ હાજરમાં હોય અથવા તો માલ હાજરમાં ન હોય તો વાયદા, હાજરમાં હોય તો રવાનગી કરી દેવાની અને પેમેન્ટ લઈ લેવાનું, નગર પછી પેમેન્ટ લઈ લેવાનું અને વાયદો આપવાનો કે આટલા સમયમાં હું તમને માલની ચૂકવણી કરીશ. હવે આ બધી જ વ્યાપારી પ્રવૃત્તિનું આપણે જોયું, પણ એમાં ખાસ કરીને જે આ 2 પ્રકાર એવા છે એ 2 પ્રકારમાં હવે આપણે વિસ્તારથી જોવાના છે. સૌથી પહેલો જે પ્રકાર છે જથ્થાબંધ વ્યાપારી. જથ્થાબંધ વ્યાપારની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને એવું જોવા મળે છે કે એક વ્યાપારી, જેને આપણે જથ્થાબંધ વ્યાપારી કે હોલસેલ વેપારી કહીએ છીએ, એ હોલસેલ વેપારી ઉત્પાદકને પાસેથી માલનો મોટો જથ્થો લઈ આવે અને પોતાના ગોડાઉનમાં રાખે.
અને જે છૂટક છૂટક વેપારીઓ હોય એને એની જરૂરિયાત મુજબનું વિતરણ કરે. આવા વ્યાપારને આપણે જથ્થાબંધ વ્યાપાર કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઘણી વખત પ્રત્યક્ષ શિક્ષણ દરમિયાન પણ કહ્યું હતું કે મારા મોટા ભાઈની દવાની હોલસેલરની દુકાન છે, શોપ છે. એની પાસે 192 જેટલી કંપનીઓનો દવાનો સ્ટોક રાખે છે. બરાબર. આ જુદા જુદા હોલસેલરો છે. અમદાવાદની અંદર જુદા જુદા જે C&F છે, જે એજન્સીઓ છે, જ્યાંથી કંપનીઓમાંથી દવાનો માલ એ C&Fમાં કે એજન્સીઓમાં આવે, એ જુદી એજન્સીઓ પાસેથી જુદી પ્રકારની દવાઓનો સ્ટોક મારા ભાઈ રાખે. એટલે દાખલા તરીકે એક બોક્સની અંદર 10 પટ્ટી આવતી હોય તો એમાં 100 બોક્સ, 50 બોક્સ, 30 બોક્સ, જેવી જરૂર હોય દવાની એવા આખા બોક્સ એ જથ્થાબંધ વ્યાપારી તરીકે C&Fમાંથી લઈને આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે કોઈ દર્દી હોય તો ડૉક્ટરે એને 5 ગોળી લખી હોય, 3 ગોળી લખી હોય, 4 ગોળી લખી હોય, તો એ હોલસેલર કંઈ તમને પટ્ટી કાપીને ન આપે. તો એ કોણ આપશે? તો કે મેડિકલ સ્ટોરવાળા. એટલે મેડિકલ સ્ટોરવાળા જે છે એ મારા ભાઈ પાસે જથ્થાબંધ વ્યાપારી પાસે આવે ને જે 10 પટ્ટીનું બોક્સ હોય એમાંથી 5 પટ્ટી, 3 પટ્ટી, 4 પટ્ટી, 2 પટ્ટી પોતાની અનુકૂળતા મુજબ એ પટ્ટી પોતાના મેડિકલમાં લઈ જાય અને એ પણ અઠવાડિયાની શાખ ઉપર. એટલે દાખલા તરીકે દર શુક્રવારે મારા ભાઈ એ મેડિકલમાં બિલ મોકલે એટલે શનિવારે એને પેમેન્ટ આપી દે અને બાકી આખા અઠવાડિયામાં ગમે ત્યારે માલ જોતો હોય ત્યારે લઈ જવાનો શાખ ઉપર. તો આ રીતે ધંધાકીય એકમની અંદર જે જથ્થાબંધ વ્યાપારી છે, આ પ્રકારના વ્યાપારની અંદર જથ્થાબંધ વ્યાપારી ઉત્પાદક પાસેથી માલનો મોટો જથ્થો લઈ આવે અને છૂટક વ્યાપારીને એમની જરૂરિયાત મુજબ વેચાય. અને છૂટક વ્યાપારી જે છે, છૂટક વ્યાપારીને આ પ્રકારના વ્યાપારને આપણે જથ્થાબંધ વ્યાપાર કહીએ છીએ. હવે દર્દીઓને ડૉક્ટરે 4 ગોળી લખી હોય તો મેડિકલવાળા કાતરથી કાપીને આપે, પણ હોલસેલર ન આપે. હોલસેલર આખો ને આખો માલનો એક નાનો મસ્તો જથ્થો આપણને વેચે. તો જથ્થાબંધ આપણે વ્યાખ્યા જોઈ, પેજ નંબર તમારા 101 ઉપર આવી છે કે જથ્થાબંધ વ્યાપારની અંદર જે વ્યાપારની અંદર વ્યાપારી ઉત્પાદક પાસેથી વસ્તુનો મોટો જથ્થો લઈને આવે અને છૂટક વ્યાપારીને એમની જરૂરિયાત મુજબનો જથ્થામાંથી નાના ભાગનું વેચાણ કરે, તો આવા વ્યાપારને આપણે જથ્થાબંધ વ્યાપાર કહે છે. જથ્થાબંધ જે વ્યાપારી છે ને, એ જથ્થાબંધ વ્યાપારી જે છે એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી રૂપ કાર્ય કરે છે. કેવું કાર્ય કરે છે? કડી રૂપ કાર્ય, અગત્યની કડી. જો ઉત્પાદક જે છે એ બિચારો નાના દરેક છૂટક વેપારીને નાના જથ્થામાં ક્યાં વેચવા જાય, અને છૂટક વેપારી છે એ પણ વસ્તુના મોટો જથ્થો, અને ઉત્પાદક છે એ મોટો જ જથ્થો વેચે, નાના જથ્થામાં ન વેચે. આટલા બધા છૂટક વેપારી ન આપી શકે. એટલે ઉત્પાદકની જે નાના જથ્થામાં કરીને વેચવાની જે ચિંતા છે એ, અને ઓલા છૂટક વેપારીની જે ચિંતા છે કે ભાઈ મને આવડો મોટો જથ્થો મારે કેમ લેવો, મને તો મારી જરૂરત મુજબનો જથ્થો જોતો હોય. તો આ બંનેની સમસ્યાના સમાધાન માટે વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે? તો કે જથ્થાબંધ વ્યાપારી કરે છે. જથ્થાબંધ વ્યાપારી જે છે એ ઉત્પાદક પાસેથી વસ્તુનો મોટો જથ્થો લઈ આવે અને એ જથ્થામાંથી પોતાની જરૂરિયાત મુજબ છૂટક વેપારીને એ માલ આપે. તો આ રીતે ઉત્પાદક અને જથ્થાબંધ વ્યાપારી વચ્ચે કડીરૂપ કાર્ય આ જથ્થાબંધ વેપારી કરે છે. હવે આ જથ્થાબંધ જે વ્યાપારી છે એ ઉત્પાદકને કેટલીક સેવાઓ આપે છે અને આ ઉપરાંત છૂટક વેપારીને સેવા આપે છે. તો આ બંને પ્રકારની સેવાઓ વિશે આજે આપણે વાત કરવાના છે. તો કઈ રીતે? તો છૂટક વેપારી જે છે, સૌથી પહેલાં જથ્થાબંધ જે વ્યાપારી છે એ જથ્થાબંધ વ્યાપારી ઉત્પાદકને, માલનું ઉત્પાદન કરનાર ઉત્પાદકને કેવી સેવાઓનો લાભ આપે છે. તો સૌથી પહેલાં મોટા જથ્થામાં વર્દી આપવી છે. વર્દી આપવી એટલે ઓર્ડર આપવો. ઉત્પાદક જે પણ વસ્તુનું ઉત્પાદન કરે એ ઉત્પાદન કરીને પોતાના ગોડાઉનમાં રાખે. જ્યાં સુધી બજારમાં એ વસ્તુની માંગ ન આવે ત્યાં સુધી એ માલ બગડવો ન જોઈએ, એની ગુણવત્તા જાળવી રાખવી જોઈએ. આ બધું કામ ઉત્પાદકને કરવાનું છે. ઉત્પાદકને પોતાના માલનું વેચાણની મોટી ચિંતા હોય છે. એ ચિંતામાંથી મુક્ત કરનાર, એટલે કે એને સેવા આપનાર જો કોઈ હોય તો એ જથ્થાબંધ વ્યાપારી છે. જથ્થાબંધ વ્યાપારી શું કરે છે?
ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લઈ આવે અને છૂટક વેપારીઓને એમની જરૂરિયાત મુજબ છૂટક માલ વેચે. એટલે મોટા જથ્થામાં ઉત્પાદકોને ઓર્ડર કોણ આપે છે? તો કે જથ્થાબંધ વ્યાપારી આપે છે. બજારની બધી માહિતી આપે. જથ્થાબંધ વેપારી જે છે છૂટક વેપારીને માલ વેચે. છૂટક વેપારી જે છે એ ગ્રાહકોના સીધા પ્રત્યક્ષ સંપર્કમાં આવતા હોય. એટલે ગ્રાહકો કઈ વસ્તુની માંગ કરે છે, ગ્રાહકની વસ્તુઓ પ્રત્યેની અભિરુચિ કેવી છે, ગ્રાહકોની વસ્તુઓ પ્રત્યેની પસંદગી કેવી છે, ફેશન કેવી છે, આ બધી માહિતીથી માહિતગાર થઈ છૂટક વેપારી પાસેથી આ બધી માહિતી લઈ ને ઉત્પાદકને આપે કે ભાઈ બજારમાં આ પ્રકારનો ટ્રેડ ચાલે છે અને જરૂર જણાય ને તો કોઈક વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર કરવો હોય ને તો પણ એ ઉત્પાદકને માહિતી આપી શકે. આમ માહિતી, બજારની માહિતી આપવાની પણ સેવા આપે છે. માલનો સંગ્રહમાંથી મુક્તિ. ઉત્પાદકે કોઈ પણ પ્રકારનો માલનો સંગ્રહ કરવાનો નહીં. વર્તમાન સમયની અંદર કોઈ પણ વસ્તુનો આપણે સંગ્રહ કરીએ ને તો સંગ્રહ કરતાં થોડો ઘણો માલમાં નુકસાની થવાની શક્યતા રહે. કાં તો જીવજંતુ બગાડે, કાં તો ઉંદરડા કે બધું કોતરી નાખે, કાં તો ભેજ લાગી જાય, કાંઈક ને કંઈક પ્રશ્ન આવે. એટલે ઉત્પાદકે તો માત્ર ઉત્પાદન કરીને જથ્થાબંધ વેપારીને આપી દેવાનું. જથ્થાબંધ વેપારીની ચિંતા, એને જ્યાં સંગ્રહ કરવો હોય છૂટક વેપારીને આપવું એ આપે, પણ ટૂંકમાં માલના સંગ્રહમાંથી ઉત્પાદક છૂટી જાય. બરાબર? એટલે માલના સંગ્રહમાંથી મુક્તિની સેવા પણ જથ્થાબંધ વેપારી ઉત્પાદકને આપે છે. વેચાણની ચિંતામાંથી મુક્ત. હવે ઉત્પાદક ક્યાં વસ્તુના નાના નાના જથ્થા કરીને છૂટક વેપારીઓને આપવા જાય કે ગ્રાહકોને આપવા જાય? એ ચિંતામાંથી મુક્ત. એણે જે ઉત્પાદનનો જથ્થો કર્યો ને, મોટો જથ્થો ઉત્પાદન કરીને જથ્થાબંધ વેપારીને આપી દો, એ ચિંતા બધી હવે જથ્થાબંધ વેપારીની. એને તો એના જથ્થાબંધ વેપારીને પૈસા આપ્યા એટલે એની પાસેથી એની પર પૈસા નીકળી આવી જાય. એટલે વેચાણની ચિંતામાંથી પણ મુક્ત. મૂડીની છૂટી. ઘણી વખત કોઈક જથ્થાબંધ વેપારી હોય ને, એ માલ ખરીદવા માટે ઉત્પાદકને એડવાન્સ નાણાંની ચૂકવણી કરે. અથવા તો માની લો કે કદાચ માલ ઉત્પાદન થાય, જો ઉત્પાદકને તો સતત ને સતત કાર્યશીલ મૂડીની જરૂર પડે. કાચો માલ લાવવાનો, શ્રમિકોને પગાર ચૂકવવાના, લાઇટ બિલ ચૂકવવાનું, આ ચૂકવવાનું, તે ચૂકવવાનું, એ ચૂકવ્યા પછી વસ્તુનું ઉત્પાદન કરી અને વેચવાનું, એમાંથી પૈસા મળે, એ બધી કાર્યશીલ મૂડી છૂટી થાય. બરાબર? તો આવી રીતે જથ્થાબંધ વેપારી જો મોટી વર્દીની અંદર માલ એની પાસેથી લઈ લે તો એની મૂડી તો વહેલી છૂટી જાય. બીજું, જોખમમાંથી મુક્ત. માલ બગડવો, સડવો, નુકસાન થવો, આગ લાગવી, આવા કોઈ પણ પ્રકારના જોખમમાંથી ઉત્પાદક છૂટી જાય છે. તેવી જ રીતે જથ્થાબંધ વેપારી જે છે એ છૂટક વેપારીને કેવી રીતના સેવા આપે છે? તો સૌથી પહેલાં છૂટક વેપારીને જેટલો માલ જોતો હોય ને એટલો માલને નાના નાના હિસ્સાઓમાં વહેંચીને છૂટક વેપારી જે છે એ જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને આપે જેટલો જોતો હોય. એટલે આને કારણે શું થાય કે છૂટક વેપારીને જ્યારે જેટલો વસ્તુ જોતી હોય ગ્રાહકોની જરૂરિયાત મુજબ, એટલે વસ્તુઓનો સ્ટોક કરવાનો રહેતો નથી. સીધો વસ્તુ ઘટે, કોઈ ગ્રાહક આવ્યો તો 5 મિનિટ ઊભા રાખીને જથ્થાબંધ વેપારી પાસે લઈને એને આપી દે. તો આ રીતે જરૂરિયાત પ્રમાણે માલ આપવો. અને ઘણી વખત છૂટક વેપારીને, જથ્થાબંધ વેપારી જે છે એ છૂટક વેપારીને શાખ ઉપર પણ માલ આપતા હોય છે, એટલે કે ઉધાર માલ આપતા હોય છે, જેને કારણે જથ્થાબંધ વેપારીએ મૂડી રોકાણ કરવું પડતું નથી. તો આ પણ છૂટક વેપારીને, જથ્થાબંધ વેપારીની એક સેવા થઈ. બીજું, ઘણી વખત છૂટક વેપારી હોય છે ને જાહેરાત કરવી પડતી નથી, કારણ કે ઘણી વખત ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારીઓ પોતાની વસ્તુનું વેચાણ કરવા માટે એટલી મોટા પાયા ઉપર જાહેરાત કરતા હોય છે કે જેને કારણે છૂટક વેપારીઓએ આ જાહેરાત પાછળ ખર્ચ કરવો પડતો નથી. ઉત્પાદકે કે જથ્થાબંધ વેપારીએ કરેલી જાહેરાત છે એના આધારે જ એનું વેચાણ થતું હોય છે. બરાબર? અને ફરિયાદનો નિકાલ, દાખલા તરીકે કોઈ પણ ગ્રાહક છૂટક વેપારી પાસે આવ્યો હોય ઉત્પાદનની લઈને કોઈ ફરિયાદ, તો એ ફરિયાદને છૂટક વેપારી જેવી જથ્થાબંધ વેપારીને જાણ કરે એટલે જથ્થાબંધ વેપારી તરત ને તરત એ વસ્તુની જે ફરિયાદ હોય છે એની નિકાલ કરે છે. જોખમમાંથી મુક્ત, એટલે એને કારણે જેવી રીતના ઉત્પાદકને કોઈ જોખમ ન રહે, ઉત્પાદકે કોઈ માલ સંગ્રહ ન કરવો પડે, માલ બગડે નહીં, માલને નુકસાન ન થાય, તો તેવી જ રીતે જથ્થાબંધ વેપારીને પણ આ પ્રકારના જોખમમાંથી છૂટક વેપારીને પણ આ પ્રકારના જોખમમાંથી જથ્થાબંધ વેપારી
મુક્તિ માટેની સેવા આપે છે. આ ઉપરાંત જથ્થાબંધ વેપારીને જરૂરી માર્ગદર્શન વર્તમાન સમયની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ ઘણી વખત જથ્થાબંધ વેપારી પાસે વ્યાપારનો પોતાના જ્ઞાન અને અનુભવનો જે લાભ હોય એ આવા છૂટક વેપારીને માર્ગદર્શક તરીકે આપી શકે છે. તો આ રીતે આપણે જોયું કે જથ્થાબંધ વેપારી છે, જથ્થાબંધ વ્યાપારની અંદર જે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી મોટો માલનો જથ્થો લઈ છૂટક વેપારીઓને એમની જરૂરિયાત મુજબ માલ પ્રોવાઈડ કરે છે. આ પ્રકારના વ્યાપારને આપણે જથ્થાબંધ વ્યાપાર કહીએ છીએ. જથ્થાબંધ વેપારી જે છે એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદકને પણ કેટલીક સેવાઓ આપે છે અને જથ્થાબંધ વેપારી છે એ છૂટક વેપારીને પણ સેવા આપે છે. જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદકને કેવી સેવા આપે તો કે ઉત્પાદકોને મોટા જથ્થામાં વર્દી આપવી એટલે કે ઓર્ડર આપવો, બજાર અંગેની બધી માહિતી આપવી, માલના સંગ્રહમાંથી મુક્તિ, વેચાણની ચિંતામાંથી મુક્ત, મૂડી એની છૂટી કરી દેવી, પછી જોખમમાંથી મુક્તિ આપી. તેવી જ રીતે જથ્થાબંધ વેપારી જે છે છૂટક વેપારીને પણ કેટલીક સેવા આપે, જરૂરિયાત મુજબ માલ આપે, શાખ ઉપર માલ આપે, જાહેરાત ખર્ચમાં ઘટાડો કરે, ફરિયાદોનો નિકાલ કરે, જોખમમાંથી મુક્તિ આપે અને જરૂર જણાય ત્યાં માર્ગદર્શન આપે. તો આ રીતે આપણે વ્યાપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ અને જથ્થાબંધ જે વ્યાપાર છે એ જથ્થાબંધ વ્યાપારી દ્વારા આપવામાં આવતી ઉત્પાદકને અને છૂટક વેપારીને સેવાઓની આપણે વાત કરી. હવે જે વ્યાપારની વાત કરવાના છે એ છે છૂટક વ્યાપારી પ્રવૃત્તિ. આ છૂટક વ્યાપારી પ્રવૃત્તિની અંદર એ વ્યાપારની અંદર એવું થાય છે, છૂટક વ્યાપારી એટલે કે રિટેલર સ્ટોરવાળા એ લોકો શું કરે છે, ઉત્પાદક તો મોટો જથ્થો આપે, નાનો નાનો જથ્થો ન આપે. એટલે એને તો જોતો હોય એની જરૂરિયાત મુજબ, જેટલો વ્યાપાર એની દુકાન નાની હોય એને દુકાનમાં એક જ ઉત્પાદકની વસ્તુ ન રાખવાની હોય, એક કરતાં વધારે ઉત્પાદકની વસ્તુ રાખવાની હોય. ગ્રાહક ગમે ત્યારે કેવો સાબુ માંગે, કેવી ટૂથપેસ્ટ માંગે, એટલે એને તો જુદા જુદા ઉત્પાદકોની વસ્તુ રાખવી પડે. તો એ જુદા જુદા જે જથ્થાબંધ વેપારીઓ પાસેથી પોતાની જરૂરિયાત મુજબનો માલ પોતાની દુકાનમાં લાવીને ગ્રાહકોને આપે છે, તો એને છૂટક વેપારી કહે છે. જે વ્યાપારની અંદર વ્યાપારી જુદા જુદા ઉત્પાદકો પાસેથી વસ્તુના નાના નાના જથ્થો પોતાના દુકાનમાં લાવી કે વેપારી સ્થળ ઉપર લાવી ગ્રાહકોની એમની જરૂરિયાત મુજબનું એમના માલનું વિતરણ કરે તો એને આપણે છૂટક વેપારી કહે છે. હવે છૂટક વેપારી જે છે ને એ છૂટક વેપારી પણ છે ને મેં તમને વાત કરી, છૂટક વેપારી એ ગ્રાહક અને જથ્થાબંધ વેપારી વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. જેવી રીતના જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે, તેવી જ રીતે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડીરૂપ કાર્ય કરે છે. હવે છૂટક વેપારી દ્વારા જથ્થાબંધ વેપારીને અને ઉત્પાદકને પણ કેટલીક સેવાઓ આપવામાં આવે છે. કઈ રીતે? બજાર અંગેની માહિતી. હવે કોઈ પણ ઉત્પાદક કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે, કોઈ પણ જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટો જથ્થો લઈને આવે, પણ ગ્રાહકના પ્રત્યક્ષ સંપર્કમાં તો કોણ આવે છે? છૂટક વેપારી. એટલે છૂટક વેપારીને ખબર હોય કે બજારની અંદર કઈ પ્રકારનો ટ્રેન્ડ ચાલે છે, કયા પ્રકારની વસ્તુઓની માંગ છે, કયા પ્રકારની અભિરુચિ છે, આ બધી જ માહિતી છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ જે સંપર્ક એમ કહેવાય સંપર્કમાં આવે એટલે બધી માહિતી ગ્રાહક પાસેથી લઈ એ જથ્થાબંધ વેપારીને અને ઉત્પાદક સુધી પહોંચાડે છે. જાહેરાતમાં મદદરૂપ થાય. ઘણી વખત ઉત્પાદક દ્વારા કે જથ્થાબંધ વેપારી દ્વારા કેટલાક ચોપાનિયાઓ, કેટલાક પોસ્ટરો, બેનરો આપવામાં આવે. એ બેનરો એ પોતાની દુકાનમાં લગાડે અને આ રીતે જથ્થાબંધ વેપારીને અને ઉત્પાદકને પણ જાહેરાતમાં મદદરૂપ કરે છે. સૌથી પહેલા કેટલાક છૂટક વેપારીઓ જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકોની શાખ પાત્રતામાં વધારો કરે છે. કઈ રીતે? હવે એ ઘણી વખત કેટલાક ઉત્પાદકોનો કે જથ્થાબંધ વેપારીનો વધુ માલ રાખે અને કેટલાકનો ઓછો રાખે. વધુ શા માટે રાખે? કારણ કે એને ખબર છે કે આ ઉત્પાદક કે આ જથ્થાબંધ વેપારી શું કરે છે? સારી ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવે બજારમાં વસ્તુઓ મૂકે છે અને હું પણ સારી ગુણવત્તાવાળી અને વ્યાજબી ભાવે એ જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ લઈ ગ્રાહકને પૂરી પાડે છે, જેને કારણે એ વધુ માલ રાખે અને ગ્રાહકોને પણ કહી શકે કે ભાઈ આ પ્રોડક્ટ કે
કે આ ઉત્પાદકની પ્રોડક્ટ કે આ જથ્થાબંધ વ્યાપારી પાસેથી હું વસ્તુ લાવું એ બહુ સારી હોય અને કાંઈ પણ ફરિયાદ હોય ને તો આ જથ્થાબંધ વ્યાપારી કે આ ઉત્પાદક મારી ફરિયાદને તરત નિકાલ કરે છે. એટલે આ રીતે બજારની અંદર જથ્થાબંધ વ્યાપારી અને ઉત્પાદકની શાખ પાત્રતામાં છૂટક વેપારી મદદ કરે છે. આ હતી છૂટક વેપારીની જથ્થાબંધ વ્યાપારી અને ઉત્પાદકને આપવામાં આવતી સેવા. એક તો બજાર અંગેની બધી માહિતી મેળવી ને એ જથ્થાબંધ વ્યાપારી અને ઉત્પાદકને આપે, એની જાહેરાતમાં પણ મદદ કરે, એની શાખ પાત્રતામાં વધારો કરે. હવે છૂટક વેપારીના ફાયદા શું ફાયદા છે? સૌથી પહેલાં તો છૂટક વેપારીનો સૌથી મોટો ફાયદો છે પસંદગીની તક. ગ્રાહકોને વસ્તુ પસંદ કરવામાં તક મળે. બરાબર, ઘણી વખત ગ્રાહક જે વસ્તુ લેવા માટે છૂટક વેપારી પાસે જાય એ સમાન વસ્તુઓ છૂટક વેપારી જુદા જુદા ઉત્પાદક કે જુદા જુદા જથ્થાબંધ વ્યાપારી પાસેથી લીધી. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપ્યું, માથામાં નાખવાનું તેલ ડાબરનું હોય, બજાજનું હોય, જુદી જુદી કંપનીઓનું હોય, નવરત્નનું હોય. એટલે શું છે કે ગ્રાહકોને ખરીદવામાં પસંદગી રહે. સાબુ, કોઈક લીમડાનો સાબુ બનાવે, કોઈ ગુલાબનો સાબુ બનાવે. બરાબર, એટલે ગ્રાહકોને પસંદગીની તક. તો આવા છૂટક વેપારીને કારણે ગ્રાહકોને જુદી જુદી વસ્તુઓ જ્યારે ખરીદવા માટે એ બજારમાં જાય ત્યારે વસ્તુ ખરીદવા માટે તેને પસંદગીની તક મળે. ઘણી વખત કેટલાક છૂટક વેપારીઓ છે ને ગ્રાહકોને ઘર બેઠા માલ પૂરો પાડે. ગ્રાહક માત્ર કહેતો જાય કે ભાઈ આટલી વસ્તુ મારી ઘરે આપી દે, અથવા તો ફોન કરીને કહી દે એટલે તરત જ એટલી વસ્તુઓ સરસ મજાની પેક કરી ડિલિવરી બોય સાથે એની ઘરે વસ્તુ પહોંચાડવાની પણ સેવા આપે. બીજું, ગ્રાહકો કોઈ પણ ફરિયાદ કરે એટલે તરત જ એ ફરિયાદમાં સામે વસ્તુ રિપ્લેસ કરી દે, કારણ કે એને ખબર છે કે મારી ઉપર બેહેલો મારો જથ્થાબંધ વેપારી કે મારા જે ઉત્પાદક છે એ મને આ વસ્તુમાં નુકસાન નહીં જવા દે. એટલે તરત જ ફાયદો એ થાય કે ગ્રાહક કોઈ પણ ફરિયાદ લઈને સીધા છૂટક વેપારી પાસે જાય, છૂટક વેપારી તરત જ એ વસ્તુનો શું કરી દે, નિકાલ કરે છે. ઘણી વખત છૂટક વેપારીઓ શું કરે, ગ્રાહકને શાક ઉપર માલ આપે. મેં તમને વાત કરી એમ, મારા ઘર પાછળ જે ખોડિયાર મોલ છે એ ખોડિયાર મોલમાંથી હું, મારી પત્ની કે મારા મમ્મી પપ્પા કે કોઈ પણ જઈને એને ચોપડી લઈને જાય એટલે વસ્તુ એને આપી દે. જેવો મારો પગાર થાય એટલે હું જઈને દર મહિને એને ચૂકી દઉં. આવી રીતના છૂટક વેપારી જો છે એ છૂટક વેપારી પોતાના ગ્રાહકોને શાક ઉપર માલનું વેચાણ કરે છે. તો આપણે એક ફાયદો છે, વેચાણ કર્યું એટલું જ નહીં પણ વેચાણ કર્યા પછીની પણ સેવા આપે છે. મેં તમને એક વાત કરી હતી કે ઘણા વર્ષ, આજે 2 થી 5 વર્ષ પહેલાં મેં એક રામ એન્ટરપ્રાઇઝમાંથી ફ્રીજ લીધું હતું, વોશિંગ મશીન લીધું હતું, ટીવી લીધું હતું. આજે પણ દર 6 મહિને એનો ફોન આવે, સાહેબ તમે મારી પાસેથી ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન લઈ ગયા છે, એ બરાબર ચાલે છે? કોઈ ફરિયાદ છે? એમાં કોઈ ફરિયાદ છે નહીં, પણ માની લો કે કંઈ ફરિયાદ આવી હોય તો તરત જ એ દોડીને ઘરે આવે, રિપેરિંગ કરી જાય, કોઈ પણ જાતનો આપણી પાસે ચાર્જ નહીં લે. એટલે આ રીતે વેચાણ કર્યા પછી ગ્રાહકો છોડતા નથી, ગ્રાહકોને વેચાણ પછીની પણ આ છૂટક વેપારીઓ સેવા આપે છે, જે એક પ્રકારનો ફાયદો છે. ઘણી વખત કોઈક વસ્તુ ખરીદવામાં આપણી નિર્ણય શક્તિ નબળી હોય ને તો વસ્તુ કઈ લેવી ને તે અંગેની નિર્ણય લેવામાં પણ આપણે મદદરૂપ કરે છે. કઈ વસ્તુ અસરકારક છે તેનું આપણને નિર્દેશ કરે છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ અને કિંમતની દ્રષ્ટિએ કઈ વસ્તુ શ્રેષ્ઠ છે એ અંગેનું આપણને માર્ગદર્શન આપે છે. એટલે કઈ વસ્તુ ખરીદવી કે કઈ વસ્તુ ન ખરીદવી અને કેટલી ડિફરન્ટથી વસ્તુ ખરીદવી એ અંગેનો નિર્ણય લેવામાં પણ આપણને મદદરૂપ થાય છે. બીજું, લોકો એ વસ્તુનો સંગ્રહ કરવામાંથી પણ મુક્તિ આપે છે. આપણે સંગ્રહ કરવાનો નહીં, જેટલી જોઈએ એટલે નજીકની દુકાનમાંથી છૂટક વેપારી પાસેથી લઈ આવવાનું. એટલે આપણે સંગ્રહમાંથી ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં કઈ વસ્તુના ભાવમાં કેટલો ફેરફાર થશે, પુરવઠામાં કેવી પરિસ્થિતિ છે, વપરાશની રીતમાં કેવા કેવા ફેરફાર થશે, આ અંગેની બધી જ ગ્રાહકોને માર્ગદર્શન આપે છે. તો આ રીતે આપણે છૂટક વેપારી દ્વારા જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને આપવામાં આવતી સેવાઓ. છૂટક વેપારી એટલે કે જે વ્યાપારની અંદર જે વ્યાપારી જથ્થાબંધ વ્યાપારી પાસેથી વસ્તુનો મોટો જથ્થો લઈ ગ્રાહકોને એમની જરૂરિયાત મુજબનો માલ વેચે તો એને છૂટક વેપારી કહે છે. એટલે છૂટક વેપારી આમ જોવા જઈએ તો જથ્થાબંધ વ્યાપારીને અને ઉત્પાદકને માલનો જથ્થો વેચે છે. તો કેવી કેવી સેવા આપે છે? તો સૌથી પહેલાં બજાર અંગેની માહિતી આપે, જાહેરાતમાં મદદરૂપ થાય, શાક પાત્રતામાં વધારો કરે. આ ઉપરાંત છૂટક વેપારીના ફાયદાઓ તો કે પસંદગીની તક મળે, ઘર બેઠા માલ પૂરો પાડે,
ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ કરે, ગ્રાહકોને શાક ઉપર માલ આપે, વેચાણ પછીની સેવાઓ આપે, ખરીદીના નિર્ણયમાં મદદરૂપ થાય, માલના સંગ્રહમાંથી મુક્તિ આપે અને ગ્રાહકને માર્ગદર્શન આપે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને છૂટક વેપારીની કેટલીક મર્યાદાઓ છે, 5 જેટલી મર્યાદાઓ છે. બ્લેકબોર્ડ પર સમાઈ નથી એટલા માટે આપણે પછી નવો ટોપિક ચલાવી શકીએ એટલા માટે આપણે જોઈ લઈએ. પેજ નંબર તમારા 103 ઉપર, પેજ નંબર તમારા 103 ઉપર છૂટક વેપારીઓની મર્યાદા આપી છે. છૂટક વેપારીઓએ ખરેખર વધુ મૂડીરોકાણ કરવું પડે છે, કારણ કે છૂટક વેપારીઓ છે એ કોઈ એક જથ્થાબંધ વેપારી પાસેથી માલ લાવવો પડે. એની પાસે ક્યારે કેવા પ્રકારનો ગ્રાહક આવે, એ ગ્રાહક કેવા પ્રકારની કિંમત આધારિત કઈ કે વસ્તુઓની ગુણવત્તા આધારિત કઈ વસ્તુ માંગે, એટલે એણે વસ્તુના તમામ પ્રકારના ઉત્પાદકો અને તમામ પ્રકારના જથ્થાબંધ વેપારીઓ પાસેથી તમામ પ્રકારની ગુણવત્તાવાળી ભાવની દ્રષ્ટિએ ડિફરન્ટવાળી વસ્તુઓ બજારમાં રાખવી પડે, પોતાના દુકાનમાં રાખવી પડે. જેને કારણે છૂટક વેપારીનું આમ જોવા જઈએ તો શું થાય છે, તો છૂટક વેપારી છે ને એ શું કરે છે, તો કે વધુ મૂડી રોકાણ કરવું પડે છે. પછી નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ રહે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે વેપારી ઊંચી કિંમત આપીને મંગાવી. દાખલા તરીકે મેં જમ્મુ કાશ્મીરથી એક વેપારી શાકભાજીનો ફ્રૂટનો વેપારી છું, જમ્મુ કાશ્મીરથી મેં ફ્રૂટ મંગાવ્યા અને મારી દુકાનમાં રાખ્યા. ને માની લો કે રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયો ને એમાં ઉંદરડાને બધું ઘરી ગયો, ફ્રૂટ બધા કોતરી નાખ્યા કે થોડા ઘણા ખાધા પીધા, તો એવું ફ્રૂટ કોઈ મારી પાસે ગ્રાહક ન ખરીદે તો આવું નુકસાન જવાની. ઘણી બધી એવી બધી નાશવંત વસ્તુઓ છે, ફ્રૂટ હોય, શાકભાજી હોય, દૂધ હોય, દૂધની બનાવટવાળી વસ્તુઓ હોય. આ વસ્તુઓ વેચવા પહેલાં બગડી જાય તો એ નાશવંત વસ્તુ જે છે એ એમ કહેવાય કે નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ છૂટક વેપારીઓ ઉપાડવું પડે છે. વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ. વસ્તુ ઘણી વખત કેટલીક વસ્તુઓ અપ્રચલિત થાય, વસ્તુઓ અપ્રચલિત થવાનું પણ જોખમ રહે. ઘણી વખત મારા ભાઈને જે હોલસેલરની દવાનું દુકાન છે ને તેની અંદર કેટલીક દવાઓ એવી હોય કે છેલ્લા 6 મહિનાથી વેચાઈ ન હોય અને સ્ટોકમાં માલ પડ્યો હોય, જેને મારા ભાઈ એવો શબ્દ વાપરે નોન મૂવિંગ પ્રોડક્ટ. જે પ્રોડક્ટ એ કોઈ પ્રકારનું 6 મહિનામાં કોઈ મૂવિંગ જ નથી થયું, એનું વેચાણ જ નથી થયું. તો આવી રીતે ઘણી વખત છૂટક વેપારીઓ કેટલીક વસ્તુઓ ખરીદીને જથ્થાબંધ વેપારી પાસેથી લાવીને પોતાની દુકાનમાં રાખે, પણ એ વસ્તુ અપ્રચલિત છે, લોકો એની પસંદગી કરતા જ નથી. તો આવું પણ જોખમ એને ઉઠાવવું પડે છે. નુકસાન ઘટ કે ભાવમાં નુકસાન ઘટ પડી વસ્તુની કે ભાવમાં વધઘટનું જોખમ પણ આવી રીતના છૂટક વેપારીઓ ઉપાડવું પડે છે. પૂર્વગ્રહ. છૂટક વ્યાપારી કેટલીક વખત ઉત્પાદક કે તેમની પેદાશો અંગેનો પૂર્વગ્રહ ધરાવતા હોય તો ઉત્પાદકોની વસ્તુઓનું વેચાણ કરતા નથી. હવે ઘણી વખત માની લો કે ગોદરેજની જે પ્રોડક્ટ છે એ ગોદરેજની પ્રોડક્ટ ખરેખર બજારમાં બહુ ચાલે છે. હું જ્યાં વેપાર કરું છું ત્યાંના લોકો ગોદરેજની વસ્તુઓ ઘણી બધી લેવા આવે છે, પણ ગોદરેજના ઉત્પાદક કે એના જથ્થાબંધ વેપારી સાથે મારું બનતું નથી, એટલે હું એની પાસેથી માલ લાવીને કંઈ વેચતો નથી. તો મારી પાસે એ ગોદરેજની વસ્તુ ખરીદનાર જે લોકો છે એ મારી પાસેથી પાછા આપ્યા છે. તો આવી રીતના ઘણી વખત છૂટક વેપારીઓ કેટલાક ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી પ્રત્યે એવો પૂર્વગ્રહ રાખે જેની અસર પણ એના વ્યાપાર પર પડે. તો આ પણ એના છૂટક વેપારીની એક મર્યાદા છે. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને આપણે વ્યાપારના જે પ્રકાર છે, જેની અંદર છૂટક વ્યાપારીના જે પ્રકારો છે એ છૂટક વ્યાપારીના પ્રકારોની વાત કરશું. ત્યાં સુધી આપ દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ, સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ફરી આભાર માનું છું. આભાર.